आवाज चैनल से संदीप कुमार यादव की रिपोर्ट। भारतीय जनता पार्टी ने जारी किया अपना चुनावी घोषणा पत्र, जिसके लिए किया गया एक प्रेस कॉन्फ्रेंस का आयोजन के शुभ अवसर पर भारतीय जनता पार्टी ने जारी किया अपना वापी विजन घोषणा पत्र। इस कार्यक्रम के अवसर पर गुजरात सरकार कैबिनेट फाइनेंस एवं शहरी विकास मंत्री श्रीमान कन्नुभाई देसाई साहब उपस्थित रहे। साथ ही साथ वीआईए प्रमुख श्रीमान सतीश भाई पटेल, वापी शहर भाजपा प्रमुख श्रीमान मनीष भाई देसाई एवं सम्मानित पत्रकार बंधु उपस्थित रहे। श्रीमान कन्नुभाई देसाई साहब ने वापी में किए गए महत्वपूर्ण कार्यों के बारे में बताए तथा साहब ने बताया कि प्रगति पर चल रहे कार्यों को जल्द से जल्द पूर्ण करने के लिए हम प्रतिबद्ध हैं। એવી રીતે બનાવવામાં આવે છે કે આ ચોમાસામાં તકલીફ પડશે નહીં, પછી આપણે જોઈશું ચોમાસું આવે ત્યારે શું થાય, પણ જે રીતે અમને ખાતરી આપવામાં આવી છે કે રસ્તા આ વખતે બગડશે નહીં, કારણ કે એ જુદી ટેકનિકથી બનાવવામાં આવ્યા છે। બીજું કે વાપી સોલિડ વેસ્ટ ઘન કચરો, એ ઘન કચરો દરેક નગરપાલિકા મહાનગરપાલિકાનો મોટો પ્રશ્ન હોય છે, પરંતુ ઘન કચરા માટે તમારામાંથી કોઈએ પણ આજ સુધીમાં લખ્યું હોય કે જોયું હોય એવું બન્યું નથી, એટલા માટે કે વાપીમાં ઝીરો વેસ્ટ છે અને આ આપણી એક પર્યાવરણ માટેની સુંદર વ્યવસ્થા છે એમ ચોક્કસ કહી શકાય। અને એનાથી પણ વધુ સારી વ્યવસ્થા આપણે કરવા જઈ રહ્યા છીએ, જ્યારે એ નવી પદ્ધતિમાં કચરો સીધો નાખીને એમાંથી કાર્બન નીકળે અને એ કાર્બન બેટરી માટે વપરાવામાં આવશે। આ પણ એક નવો પ્રોજેક્ટ આપણે લીધો છે। ખાસ કરીને બ્યુટિફિકેશનની વાત કરીએ તો વાપીમાં ઘણા બધા ગાર્ડન બનાવવામાં આવશે। જે મેઇન તળાવો છે, વટાર છે, ઉંતા છે, આ બધા તળાવોનો વિકાસ કરવામાં આવશે અને એના જે બજેટ છે કે ટેન્ડર છે એ પણ મંજૂર થઈ ગયા છે અને કામ ચાલુ પણ થઈ ગયું છે। ખાસ કરીને વાપી માટે એક વધારાની વ્યવસ્થા એટલે કે બીજો વિયર લગભગ 160 કરોડના ખર્ચે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાંથી આપણે મંજૂર કરાવ્યો છે। આ 160 કરોડના વિયરની સાઈડમાં મહાનગરપાલિકા એને રિવરફ્રન્ટ ટાઈપ ઘણી બધી વ્યવસ્થા ઊભી કરશે। તેમાં ફૂડ કોર્ટ આવશે, લોકોને ફરવા માટેની સુંદર વ્યવસ્થા હશે। આ એક વાપીને નજરાણું મળવા જઈ રહ્યું છે, પરંતુ એક કમિટમેન્ટ આ મેનિફેસ્ટોમાં પણ અમે આપીએ છીએ કે માર્ચ 2028 સુધી વાપી મહાનગરપાલિકા કે વાપીના જે ગામો જોઈન્ટ થયા છે એમાં એક પણ પૈસાનો ટેક્સ વધારો કરવામાં આવશે નહીં। આ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે મહાનગરપાલિકા બન્યા પછી 3 વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્સ વધારો કરવામાં આવશે નહીં। ખાસ કરીને પરિવહનની વાત કરીએ તો વાપી એક એવું શહેર છે, ફક્ત રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત ખાતે જ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે। વાપી એવું પહેલું નગર બન્યું છે કે જેમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન મહાનગરપાલિકા બનતાની સાથે જ આવ્યું છે। એટલે આપણા માટે જે ટ્રાફિકની સમસ્યા એટલા માટે છે કે આપણી પાસે પહેલાં ફક્ત એક જ અંડરપાસ હતો। તે અંડરપાસ કાર્યરત ચોમાસામાં ઘણી વખત તકલીફ થતી હતી, પરંતુ હવે જે ટાઈપનો જે ઓવરબ્રિજ છે એ લગભગ 20 મેની આજુબાજુ શરૂ થઈ જવાનું છે, જે ટાઈપનો ઓવરબ્રિજ, અને તેની સાથે સાથે આપણો મોરાઈનો ઓવરબ્રિજ પણ 20 મેની આજુબાજુ શરૂ થયો છે। અને જે મેઇન અંડરપાસ છે, વાપીના મેઇન બ્રિજનો અંડરપાસ છે, એ 15 જૂને શરૂ થઈ જશે। એટલે કે અનેક મલ્ટી કનેક્ટિવિટી આપણને મળવા જઈ રહી છે। જ્યારે કોઈ પણ શહેર વિકાસ પામતું હોય, આપણને ખબર છે, આપણે જ્યારે બોમ્બે જતા હતા કે મુંબઈના બરામાં ફરતા હતા ત્યારે આપણો હાઈવે બનતો હતો, આપણને કેટલા વર્ષ સુધી તકલીફ, પરંતુ હવે વાપી આ બધી તકલીફમાંથી બહાર આવવાનું છે। અત્યાર સુધીનો સમય જે લોકોએ આપણને સાથ આપ્યો છે એમનો પણ હું ખાસ આભાર માનું છું। મોટે ભાગે પહેલાં કહેતા હતા કે રામ મંદિર બનાએંગે લેકિન કબ બનાએંગે એમ બધા પૂછતા હતા। આપણે રામ મંદિરનો આપણું પ્રોમિસ પૂર્ણ કર્યું, 370 હટાવીને
ભારતને કાશ્મીર એક કર્યા, કાશ્મીર ભારતનો ભાગ બની ગયું અને સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક જ કાયદો રાખવો જોઈએ, એ પણ આપણી ગુજરાત સરકારે પસાર કર્યો છે, કેન્દ્ર સરકારે પણ પસાર કર્યો છે. આવા અનેક જ્યારે મોદી સાહેબે સુકાન સંભાળ્યું ત્યારે દેશના 18,000 ગામડાઓમાં વીજળી ન હતી. આઝાદીના આટલા વર્ષ પછી પણ 70-75 વર્ષ પછી પણ વીજળી હતી નહીં અને મોદી સાહેબે એ વચન એક વર્ષની અંદર પૂર્ણ કર્યું. આવા અનેક વચનો ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરે છે અને વાપી મહાનગરપાલિકા આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા કામો થયા છે અને ખાસ કરીને આપણે જોઈએ તો 120 બેડની હોસ્પિટલ આપણે હાઈવે પર જોઈએ છીએ. એ સંપૂર્ણ હોસ્પિટલ આપણા વાપી વિસ્તારના મહાનગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના લોકો માટે આશીર્વાદરૂપ થશે, કારણ કે એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લગભગ 15 જુલાઈ કે 15 ઓગસ્ટની આજુબાજુ એ સંપૂર્ણ હોસ્પિટલ ચાલુ થઈ જાય.